હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. મારી ચેનલ સ્વાદ અને ખુશ્બુમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે આજે બનાવવાના છીએ પૌવા અને દાળના બફવડા. અહીંયા મેં દાળ સવારમાં પલાળીને મૂકી દીધેલી હતી અને પૌવા પણ મેં અડધી કલાક પહેલાં પલાળીને રાખી દીધેલા હતા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે પૌવામાંથી આપણે બધું જ પાણી નિતારીને કાઢી લેવાનું છે. પછી એક સરખું મિક્સ કરી લેવાનું છે. આપણે આમાં જે પણ મસાલા કરવાના છે પૌવાને છૂંદો કરીને પછી જ લેવાનું છે કે પૌવાનું એવું મિશ્રણ થવું જોઈએ કે આપણે લોટ બાંધી શકીએ તેવી રીતનું. એટલે પાણી આપણે બધું જ કાઢી લેવાનું છે એમાંથી ને પછી જ પ્રમાણ કશ કરવાના છે. પછી આમાં જે આપણે પલાળેલી દાળ છે, મગની છડી દાળ, એ આપણે એડ કરવાની છે. એ મેં 2 ચમચી લીધેલી છે. એક અહીંયા મોટું બટેટું અને મીડિયમ સાઇઝનું કાંદું લઈ પાણી નિચોરીને ક્રશ કરી લઈને પછી આપણે એડ કરવાનું છે. ક્રશ કર્યા પછી પાણી નિચોડી લેવાનું છે, પછી આપણે એડ કરવાનું છે. પછી આમાં 2 લીલી મરચી તીખી અને કોથમરી ને પુદીનાના પાન એડ કરવાના છે. એ એડ કર્યા પછી આપણે આખું લીંબુ નીચોવાનું છે. શેકેલા જીરુંનો પાવડર 1 ચમચી. પછી આપણે સંચર પાવડર ચપટીક નાખવાનો છે. તમે ફ્રેન્ડ્સ એક વખત બનાવશો તો બીજી વાર જરૂરથી બનાવશો. એક વખતે ખાઈને ટેસ્ટ કરી મને કોમેન્ટમાં કહેજો. પછી આપણે કાળા તલ 1 ચમચી એડ કરવાના છે. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે મરી પાવડર એડ કરવાનો છે ચપટી, અને ખાંડ 1 ચમચી એડ કરવાની છે. કેમ કે આપણે લીંબુ નાખ્યું છે તેનું બેલેન્સ કરવા માટે આપણે ખાંડને એડ કરશું તો મસ્ત તીખા અને ચટપટા થશે બફવડા. અને બધું એકસરખું મિક્સ કરી લેવાનું છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી રેસીપી પસંદ આવે એટલે. અને તમે જરૂરથી ચોક્કસ એક વખત બનાવીને ખાજો અને બધાને ખવડાવજો ફેમિલીમાં. બધાને પસંદ આવશે. મારા ઘરે બધાને પસંદ આવેલી છે. પછી આમાં આપણે 3 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું. એડ કરી આપણે બરાબર મસળી લેવાનું છે. પછી એક પેનમાં આપણે તેલ મૂકીશું 1 ચમચી જેટલું. તેલ ઝાઝું એડ નથી કરવાનું, 1 જ ચમચી એડ કરવાનું છે. હિંગ અને હળદરનો વઘાર કરવા માટે. બાકી આમાં તેલની જરૂર નથી પડતી. કેમ કે આપણે દાળ આખી નાખી છે તો ઓલરેડી બફવડા આપણા ક્રિસ્પી થવાના જ છે. તમે આમાં ચોખાનો લોટ પણ એડ કરી શકો છો 2 ચમચી જેટલો, તો ક્રિસ્પી વધારે થશે બહારથી. હવે મેં અહીંયા ચપટીક હિંગ, હળદર અને આખા ધાણાનો વઘાર લીધો છે. સ્વાદ બહુ જ મસ્ત આવશે ફ્રેન્ડ્સ. તમે એક વખત ચોક્કસથી બનાવીને ખાજો. હા, ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો પણ 1 ચમચી એડ કરજો, નાની ચમચી. અને પછી એક સરખું મિક્સ કરી લેવાનું છે. આપણું બેટર એટલું થીક રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે એના લુવા વાળી શકીએ, નાના નાના બોલ્સ બનાવી શકીએ. અને પછી અંદરથી કાણું પાડીને અંદર સરખું તરાઈ જાય એ માટે આપણે કાણું પાડવાનું છે. અને પછી કિનારી પૌવાના હિસાબે થોડીક ફાટે તો આપણે હાથથી સરખી કરતી જવાની છે અને આવી રીતે ગોળ બનાવી લેવાના છે. કંઈ વાતનું ટેન્શન ના લેતા કે આ બફવડા ફાટશે પણ નહીં ને તેલ પણ નહીં બગાડે. આપણે ચણાનો લોટ અંદર એડ કર્યો છે એટલા માટે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ બફવડા બનીને તૈયાર થઈ રહ્યા છે. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થશે એટલે આપણે બફવડા અંદર એડ કરવાના છે. અને ઉપરથી બનાવેલા બફવડાને આપણે ઉપરથી તલ છાંટવાના છે અને બંને બાજુ તલ ચોંટાડવાના છે, તો ખાવામાં અને ઓર પણ ક્રિસ્પી રાખશે. તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે બફવડાને તળવાના છે. અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય પછી જ તે આપણે એને બહાર કાઢવાના છે. એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ કરવાના છે, નહીંતર આપણા બફવડા અંદરથી કાચા રહેશે. ફાસ્ટ પર તમે તળી લેશો ને તો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બફવડા કેવા સરસ તળાઈને રેડી થઈ રહ્યા છે. આપણા બફવડાને હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થવા માંડ્યો છે તો આપણે તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત તળાઈને રેડી થઈ ગયા છે. તલ પણ ઉખડ્યા નથી એટલા બધા, તલ પણ છે જ ઉપર ચોટેલા. કેટલા મસ્ત, જેટલા દેખાવામાં મસ્ત લાગે છે એટલા ખાવામાં પણ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. હવે આપણે બીજું આમાં તળી લઈશું.
તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બીજી વારના બફવડા તરાઈને પણ રેડી થઈ ગયેલા છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે આપણે બફવડાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તરવાના છે, એટલે અંદરથી બરાબર તરાઈ જશે ને બહારથી ક્રિસ્પી થઈ જશે ગોલ્ડન બ્રાઉન કલરના. આને તમે લીલી ચટણી સાથે અને ટામેટા સોસ સાથે સર્વ કરશો તો બહુ જ સરસ લાગશે. અહીંયા આપણા રેડી થઈ ગયેલા બફવડા તૈયાર છે. ફ્રેન્ડ્સ જરૂરથી એક વખત બનાવજો અને ફેમિલીમાં બધાને ટેસ્ટ કરાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અંદરથી પણ એટલા જાળીદાર ને ક્રિસ્પી થયા છે.